અધિક માસ પૂરો થાય પહેલા ઓશિકા નીચે મૂકી દેજો આ એક વસ્તુ, થશે મોટો ચમત્કાર. જી હા મિત્રો, આ એક ઉપાય એટલો કારગર છે કે તમારા ઘરની દશા અને દિશા બંને બદલી નાખશે. જી હા મિત્રો, અધિક માસ દરમિયાન કરવામાં આવેલા કેટલાક ઉપાય માત્ર પરંપરા નથી, પરંતુ તેમની પાછળ વર્ષો જૂની માન્યતાઓ અને રહસ્યો પણ છુપાયેલા હોય છે. મિત્રો, આજે હું તમને એવા જ એક રહસ્યમય ઉપાય વિશે જણાવવાની છું, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા આ વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઇબ કરે, તેની દરેક સમસ્યા દૂર કરી તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, માન્યતા છે કે અધિક માસ પૂરો થાય પહેલા જો આ એક વસ્તુ ઓશિકા નીચે રાખવામાં આવે તો જીવનમાં ધીમે ધીમે શુભ સંકેતો મળવા લાગે છે અને સકારાત્મકતા પણ વધવા લાગે છે. મિત્રો, વર્ષોથી ઘણા લોકો આ ઉપાયને ગુપ્ત રીતે કરતા આવ્યા છે. મિત્રો, કેટલાક લોકો તો તેને પોતાના પરિવારની પરંપરા તરીકે પણ જાળવી રાખે છે. કહેવાય છે કે આ ઉપાય પાછળ માત્ર એક વસ્તુ રાખવાનો અર્થ નથી, પરંતુ તેની સાથે જોડાયેલી શ્રદ્ધા, વિશ્વાસ અને ભગવાન પ્રત્યેની ભક્તિ પણ ખૂબ મહત્વની છે. મિત્રો, ઘણી નાની દાદી આજે પણ આ વાત વિશે વિશ્વાસથી કહેતી જોવા મળે છે કે રાત્રે સૂતા પહેલા કરવામાં આવેલા કેટલાક ઉપાય મન અને જીવન બંને પર સકારાત્મક અસર છોડી શકે છે. પરંતુ મિત્રો, સૌથી મોટો પ્રશ્ન તો એ છે કે આખરે એવી કઈ વસ્તુ છે જેને ઓશિકા નીચે રાખવાનું આટલું શુભ માનવામાં આવે છે, અને કેમ વર્ષોથી લોકો આ વાતને એક રહસ્યની જેમ સાચવી રાખતા આવ્યા છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે આ પાછળની માન્યતા, એક પ્રાચીન કથા અને એક ખાસ વસ્તુનું રહસ્ય જાણીશું. તેથી આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, કારણ કે જે વાત અંતમાં જાણવા મળશે તે કદાચ તમને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે. તો મિત્રો, અધિક માસને ભગવાન વિષ્ણુનો અતિ પવિત્ર અને દુર્લભ મહિનો માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ સમય દરમિયાન કરવામાં આવેલી ભક્તિ, પ્રાર્થના અને સારા સંકલ્પનું વિશેષ મહત્વ હોય છે. વર્ષોથી લોકો માનતા આવ્યા છે કે અધિક માસ માત્ર પૂજા અને પાઠનો સમય નથી, પરંતુ આત્મચિંતન, સકારાત્મકતા અને ભગવાન સાથેના આધ્યાત્મિક જોડાણને મજબૂત બનાવવાનો પણ એક ખૂબ સારો અવસર છે. મિત્રો, જૂના સમયમાં આપણા વડીલો અધિક માસ દરમિયાન ઘણી એવી પરંપરાઓનું પાલન કરતા હતા જે ધીમે ધીમે ભૂલાતી જઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે કરવામાં આવતા આવા કેટલાક ઉપાયોને ખૂબ રહસ્યમય અને શુભ માનવામાં આવતા હતા. મિત્રો, લોકો માનતા હતા કે જ્યારે આખું વિશ્વ શાંત હોય અને મન નિર્મળ હોય ત્યારે ભગવાનના સંકેતોને સમજવા માટેનો સમય સૌથી અનુકૂળ હોય છે. તેથી કહેવાય છે કે આ પવિત્ર મહિનામાં સ્વપ્નો, સંકેતો અને મનમાં આવતી કેટલીક ખાસ અનુભૂતિઓનો પણ વિશેષ મહત્વ હોય છે. મિત્રો, ઘણા લોકો પોતાના જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો લેતા પહેલા ભગવાનનું સ્મરણ કરીને સૂતા હતા અને માનતા હતા કે ભગવાન કોઈને કોઈ રીતે તેમને યોગ્ય માર્ગ જરૂર બતાવે છે. કદાચ એ જ કારણ છે કે અધિક માસ દરમિયાન સૂતા પહેલા કરવામાં આવતા કેટલાક ઉપાય પેઢીઓથી લોકો વચ્ચે પ્રચલિત રહ્યા છે. મિત્રો, ખાસ કરીને એક એવો ઉપાય હતો જે લોકો ખૂબ ગુપ્ત રીતે કરતા હતા. રાત્રે સૂતા પહેલા એક ખાસ વસ્તુ પોતાની નજીક રાખવાની પરંપરા હતી. મિત્રો, માન્યતા એવી હતી કે આ ઉપાય માત્ર એક ક્રિયા ન હતી,
પરંતુ ભગવાન પ્રત્યેના વિશ્વાસ અને શુભતાની આશાનું એક પ્રતીક હતી. પરંતુ આખરે એવી કઈ વસ્તુ હતી જેને રાત્રે ઓશિકાની નીચે રાખવાનું આટલું વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે? આ રહસ્યની પાછળની કથા હવે વધુ રસપ્રદ બનવાની છે. મિત્રો, વર્ષો પહેલા લોકો માનતા હતા કે કેટલીક વસ્તુઓનું માત્ર ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક મહત્વ પણ છુપાયેલું હોય છે. ખાસ કરીને અધિક માસ દરમિયાન કરવામાં આવતા કેટલાક રાત્રિના ઉપાયોને ખૂબ શુભ માનવામાં આવતા હતા. કારણ કે કહેવાય છે કે સૂતા પહેલા એક ખાસ વસ્તુ ઓશિકાની નીચે રાખવાની પરંપરા ઘણા પરિવારોમાં પેઢીઓથી ચાલતી આવી હતી. મિત્રો, લોકો માનતા હતા કે આ વસ્તુ શુભતા, સારા વિચારો અને સકારાત્મક ઉર્જા સાથે જોડાયેલી છે. ઘણી દાદી નાની કહેતી હતી કે જ્યારે મન ચિંતાઓથી ઘેરાયેલું હોય અને જીવનમાં દરેક બાજુથી મુશ્કેલીઓ આવતી હોય ત્યારે ભગવાન કોઈને કોઈ સંકેત દ્વાર માર્ગ જરૂર બતાવે છે. કદાચ એ જ કારણ છે કે ઘણા લોકો આ ખાસ વસ્તુને સારા સ્વપ્નો, શુભ સંકેતો અને જીવનમાં આવનારા સારા બદલાવ સાથે જોડતા હતા. પરંતુ મિત્રો, બહુ ઓછા લોકોને ખબર છે કે આખરે એ વસ્તુ શું હતી અને કેમ વર્ષોથી લોકો તેને એક રહસ્યની જેમ સાચવીને રાખતા આવ્યા હતા. મિત્રો, આ વાતને વધુ સારી રીતે સમજવા માટે હવે આપણે એક પ્રાચીન કથા તરફ આગળ વધીએ. મિત્રો, કહેવાય છે કે એક નાના ગામમાં એક ગરીબ યુવક પોતાની અંધ માતા સાથે રહેતો હતો. વર્ષો પહેલા જ તેના પિતાનું અવસાન થઈ ગયું હતું અને ત્યારથી જ ઘરની દરેક જવાબદારી તેના નાજુક ખભા પર આવી પડી હતી. મિત્રો, તેની માતા આંખોથી દુનિયા જોઈ શકતી ન હતી, પરંતુ પોતાના દીકરાના દુઃખને તે દિલથી પણ અનુભવી શકતી હતી. યુવક સવારથી સાંજ સુધી મહેનત કરતો, પરંતુ નસીબ જાણે હંમેશા તેની સાથે ઊભું ન રહે. ક્યારેક કામ મળે તો ક્યારેક મળેલી કમાણી કોઈ અચાનક મુશ્કેલીમાં ખર્ચાઈ જતી. ઘણી વખત તો ઘરમાં એવી પરિસ્થિતિ આવી જતી કે બંને અડધું પેટ ભરીને જ દિવસ પસાર કરવો પડતો. છતાં યુવક પોતાની માતાની સેવા કરવામાં ક્યારેય પણ પાછળ ન પડતો. દરરોજ રાત્રે જ્યારે તેની માતા ભગવાન વિષ્ણુનું નામ લેતી ત્યારે યુવક પણ મનમાં એક જ પ્રાર્થના કરતો, હે પ્રભુ, મારી માતાના જીવનમાં થોડું સુખ મોકલી દો. મારી મુશ્કેલીઓ વધે તો ચાલશે, પરંતુ મારી માતાના ચહેરા પર એક સ્મિત આવી જાય. મિત્રો, તેની આ નિસ્વાર્થ પ્રાર્થના સાંભળીને પણ જાણે સમય મૌન હતો. અધિક માસના દિવસો ચાલી રહ્યા હતા. ગામના મંદિરોમાં દર સાંજે ભજન અને કથા થતી હતી. મિત્રો, એક દિવસ યુવક પોતાની માતા માટે પ્રસાદ લેવા મંદિર ગયો. કથા પૂર્ણ થયા પછી જ્યારે તે મંદિરના દરવાજા પાસે ઊભો હતો ત્યારે તેની નજર એક રહસ્યમય વૃદ્ધ સંત પર પડી. તેના ચહેરા પર અદ્ભુત તેજ હતું, આંખોમાં અનોખી શાંતિ હતી અને હોઠ પર એક દિવ્ય સ્મિત હતું. મિત્રો, યુવકને ખબર ન હતી કે આ મુલાકાત તેના જીવનની દિશા બદલી નાખશે. સંતે તે યુવક તરફ જોયું અને જાણે તેના મનના બધા જ પ્રશ્નો વાંચી લીધા હોય તેમ ધીમેથી કહ્યું, બેટા, ક્યારેક ભગવાન મુશ્કેલીઓ દૂર કરતા પહેલા માણસને એક ખાસ સંકેત જરૂર આપે છે, પરંતુ એ સંકેતને સમજવા માટે શ્રદ્ધા અને ધીરજ બંને જરૂરી છે. આ શબ્દો સાંભળીને યુવક આશ્ચર્યમાં પડી ગયો.
તેને લાગ્યું કે કદાચ આ સંત સામાન્ય માણસ નથી, પરંતુ તેને હજુ ખબર ન હતી કે થોડા જ પળોમાં તે એક એવો રહસ્ય વિશે સંભળાવવાના છે જે વર્ષોથી લોકોની વચ્ચે માત્ર એક માન્યતા જ રહી ગઈ હતી. મિત્રો, યુવકના ચહેરા પરની ચિંતા જોઈને વૃદ્ધ સંત ધીમે સ્મિત કરવા લાગ્યા. તેમણે પોતાના કમળને બાજુમાં મૂક્યું અને શાંતિભર્યા અવાજમાં કહ્યું, બેટા, યાદ રાખજે, દરેક સમસ્યાનો ઉકેલ માત્ર ધનમાં નથી હોતો. ઘણી વખત માણસને એવું લાગે છે કે જો તેની પાસે ઘણા પૈસા આવી જાય તો તેના બધા જ દુઃખો દૂર થઈ જશે, પરંતુ હકીકતમાં જીવનની કેટલીક મુશ્કેલીઓ તો એવી હોય છે જેનો ઉકેલ માત્ર ભગવાન પરના વિશ્વાસ, ધીરજ અને યોગ્ય માર્ગદર્શનથી જ મળી શકે છે. સંતની વાત સાંભળીને યુવક ખૂબ ધ્યાનથી તેમની પાસે બેસી ગયો. મિત્રો, સંત આગળ બોલ્યા, ભગવાન જ્યારે કોઈ ભક્તની પ્રાર્થના સાંભળે છે ત્યારે હંમેશા સીધો ચમત્કાર નથી કરતા. ઘણી વખત તેઓ સંકેતો દ્વારા માર્ગ બતાવે છે, પરંતુ એ સંકેતોને ઓળખવા માટે મન શુદ્ધ અને શ્રદ્ધા મજબૂત હોવી જોઈએ. જે વ્યક્તિ ભગવાનના સંકેતોને સમજી જાય છે તેના માટે અંધકાર વચ્ચે પણ પ્રકાશનો રસ્તો જરૂર ખુલી જાય છે. મિત્રો, થોડી ક્ષણો માટે સંત મૌન રહ્યા. પછી તેમણે યુવકની આંખોમાં જોઈને કહ્યું, બેટા, વર્ષોથી એક ખાસ વસ્તુને ખૂબ શુભ માનવામાં આવી છે. ઘણા લોકો તેને રાત્રે પોતાના માથા પાસે રાખતા હતા. કહેવાય છે કે આ પરંપરા માત્ર એક ઉપાય ન હતી, પરંતુ ભગવાન પ્રત્યેના વિશ્વાસ અને સકારાત્મક વિચારોનું પ્રતીક હતી. મિત્રો, આજના સમયમાં બહુ ઓછા લોકો આ વાતને જાણે છે, પરંતુ આપણા વડીલો તેને ખૂબ શ્રદ્ધાથી અનુસરતા હતા. મિત્રો, આટલું જ કહીને સંત ફરીથી શાંત થઈ ગયા. યુવકના મનમાં હવે પ્રશ્નોનું વાવાઝોડું ઊભું થઈ ગયું કે આખરે એવી કઈ વસ્તુ હતી જેને લોકો વર્ષોથી પોતાના માથા પાસે રાખતા આવ્યા હતા, અને કેમ તેને એટલી શુભ માનવામાં આવતી હતી. મિત્રો, યુવકને લાગ્યું કે કદાચ તેના જીવનનું સૌથી મોટું રહસ્ય હવે ખુલવાની નજીક છે. સંત ધીમે ધીમે આગળ બોલ્યા, બેટા, કેટલીક વસ્તુઓનું મહત્વ તેની કિંમતમાં નથી હોતું, પરંતુ લોકોની શ્રદ્ધા અને માન્યતાઓમાં પણ છુપાયેલું હોય છે. વર્ષોથી ઘણા લોકો આ ખાસ વસ્તુને સકારાત્મકતા અને શુદ્ધતા સાથે જોડતા આવ્યા છે. તેઓ માનતા હતા કે જ્યારે મન ચિંતાઓથી ઘેરાયેલું હોય ત્યારે આ વસ્તુ ભગવાનના સ્મરણ સાથે રાખવાથી મનને શાંતિ મળે છે અને અંદર એક નવી જ આશા જન્મી ઉઠે છે. મિત્રો, પછી સંતે આકાશ તરફ નજર કરતા કહ્યું, બેટા, જે વ્યક્તિ સાચા દિલથી ભગવાનનું સ્મરણ કરીને આ પરંપરાને અનુસરે છે તેના મનમાંથી નકારાત્મક વિચારો ધીમે ધીમે દૂર થવા લાગે છે. મન શાંત રહે છે, વિચારોમાં સ્પષ્ટતા આવે છે અને જીવન પ્રત્યેનો વિશ્વાસ ફરી જાગી ઉઠે છે. મિત્રો, ઘણા લોકો તો તેને શુભ સ્વપ્નો અને સારા સંકેતો સાથે પણ જોડતા આવે છે. આ વાત સાંભળીને યુવકના મનમાં આશાની એક નવી કિરણ જન્મી. તેને પોતાની અંધ માતાના ચહેરો યાદ આવ્યો, તેની વર્ષોની પીડા યાદ આવી અને સાથે જ
એ આશા પણ કે કદાચ ભગવાન હવે તેમની પ્રાર્થના સાંભળી રહ્યા છે. મિત્રો, તેની આંખો સતત સંત તરફ જ હતી, કારણ કે હવે તે એક પળ પણ રાહ જોઈ શકતો ન હતો. મિત્રો, હવે યુવક અને તેની માતા બંનેના મનમાં માત્ર એક જ પ્રશ્ન હતો કે આખરે કઈ ખાસ વસ્તુ હતી જેના વિશે સંત આટલી રહસ્યમય વાતો કરી રહ્યા હતા. શું ખરેખર વર્ષોથી લોકો તેને શુભતા, શાંતિ અને સારા સંકેતો સાથે જોડતા આવ્યા હતા? અને હવે રહસ્ય ખુલવાની ઘડી ખૂબ નજીક આવી ગઈ હતી. મિત્રો, હવે આખરે એ ક્ષણ આવી ગઈ હતી જેની રાહ યુવક અને તેની માતા બંને ઘણા સમયથી જોઈ રહ્યા હતા. મિત્રો, સંતના દરેક શબ્દે તેમના મનમાં ઉત્સુકતા વધારી દીધી હતી. યુવકની આંખોમાં અનેક પ્રશ્નો હતા અને તેનું હૃદય ઝડપથી ધબકી રહ્યું હતું. આખરે તેણે હિંમત કરીને સંતને પૂછ્યું, મહારાજ, કૃપા કરીને હવે મને જણાવો, એ કઈ ખાસ વસ્તુ છે જેને વર્ષોથી લોકો શુભ માનતા આવ્યા છે? સંતના ચહેરા પર હળવું સ્મિત આવ્યું. તેમણે પોતાની આંખો બંધ કરી ભગવાન વિષ્ણુનું સ્મરણ કર્યું અને પછી ધીમા અવાજમાં કહ્યું, બેટા, એક ખાસ વસ્તુ છે, એક લવિંગ. આ જવાબ સાંભળીને યુવક થોડા ક્ષણો માટે આશ્ચર્યમાં પડી ગયો. તેને એવું લાગ્યું કે આટલી નાની અને સામાન્ય દેખાતી વસ્તુમાં એવું શું રહસ્ય હોઈ શકે? મિત્રો, સંત તેની ઉત્સુકતા સમજી ગયા હતા. તેઓ પ્રેમથી બોલ્યા, બેટા, જીવનમાં દરેક મહત્વની વસ્તુ બહારથી મોટી દેખાય એવું જરૂરી નથી હોતું. ઘણી વખત નાની વસ્તુઓ પણ માણસને મોટો સંદેશ આપી જાય છે. મિત્રો, વર્ષોથી ઘણા લોકો લવિંગને શુભતા, સકારાત્મકતા અને ભગવાનના સ્મરણ સાથે જોડતા આવ્યા છે. સંતે આગળ સમજાવ્યું, બેટા, અધિક માસ પૂરો થાય એ પહેલા રાત્રે સૂતા સમયે એક લવિંગ ઓશિકાની નીચે રાખી દેવાની. ત્યારબાદ ભગવાન વિષ્ણુનું શ્રદ્ધાપૂર્વક સ્મરણ કરવું અને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરવો. ભગવાન પાસે પોતાના પરિવારના સુખ, શાંતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરવી. પછી નિશ્ચિત મનથી આરામ કરવો અને બીજા દિવસે સવારે ઉઠીને તે લવિંગને કોઈ વહેતા પાણીમાં વિસર્જિત કરી દેવું અથવા કોઈ સ્વચ્છ વૃક્ષના મૂળ પાસે શ્રદ્ધાપૂર્વક મૂકી દેવું. આ સમગ્ર પ્રક્રિયાનું મહત્વ લવિંગમાં નથી, પરંતુ ભગવાન પ્રત્યેના વિશ્વાસ, સકારાત્મક વિચાર અને ભક્તિમાં રહેલું છે. મિત્રો, સંતે ખાસ કરીને એક વાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, લોકો જ્યારે મોટા ચમત્કારની વાત કરે છે ત્યારે તેનો અર્થ રાતોરાત ધનવાન બની જવું. સારો ચમત્કાર એ જ છે કે માણસના મનમાં આશા જન્મે, આત્મવિશ્વાસ વધે, નકારાત્મક વિચારો દૂર થાય અને જીવનને નવી દિશા મળે. મિત્રો, જ્યારે મન મજબૂત બને છે ત્યારે માણસ પોતાની મુશ્કેલીઓ સામે પણ વધુ હિંમતથી ઊભો રહી શકે છે. મિત્રો, આ વાત સાંભળીને યુવકની આંખોમાં એક નવી ચમક આવી ગઈ. તેને સમજાઈ ગયું કે સંત માત્ર એક ઉપાય નથી જણાવી રહ્યા, પરંતુ તેને વિશ્વાસ, ભક્તિ અને સકારાત્મક જીવન જીવવાનો એક માર્ગ બતાવી રહ્યા છે. મિત્રો, તેની અંદર વર્ષો પછી એક આશા જન્મી હતી અને કદાચ
એક જ તેના જીવનનો સૌથી મોટો ચમત્કાર હતો. મિત્રો, આ કથામાંથી આપણને પણ એક ખૂબ સુંદર અને ઊંડી શીખ મળે છે કે જીવનમાં ઘણી વખત આપણે મોટા ચમત્કારની રાહ જોતા હોઈએ. આપણા વિચારીએ કે કોઈ દિવસ અચાનક બધું જ બદલાઈ જશે, પરંતુ હકીકતમાં ભગવાન ઘણી વખત આપણા જીવનમાં નાના સંકેતો દ્વારા આશા અને હિંમત જરૂર મોકલતા હોય છે. જે વ્યક્તિ એ સંકેતોને વિશ્વાસથી સ્વીકારે છે, તેના જીવનમાં ધીમે ધીમે સકારાત્મક બદલાવ આવવા લાગે છે. મિત્રો, નાની લવિંગ હોય કે કોઈ બીજો ઉપાય હોય, તેનું સાચું મહત્વ વસ્તુમાં નહીં, તેનું મહત્વ તો આપણા વિશ્વાસ, ભક્તિ અને સકારાત્મક વિચારોમાં રહેલું હોય છે. કારણ કે જ્યારે મનમાં શ્રદ્ધા હોય ત્યારે મુશ્કેલ સમયમાં પણ માણસ તૂટી પડતો નથી, અને જ્યારે ભગવાન પર અડગ વિશ્વાસ હોય ત્યારે અંધકાર વચ્ચે પણ પ્રકાશનો માર્ગ જરૂર દેખાવા લાગે છે. મિત્રો, તે યુવકના જીવનમાં પણ સૌથી મોટો ચમત્કાર એ ન હતો કે તેની મુશ્કેલીઓ એક જ દિવસમાં દૂર થઈ ગઈ, પરંતુ સૌથી મોટો ચમત્કાર તો એ હતો કે તેના મનમાં ફરી આશા જન્મી, તેના હૃદયમાં વિશ્વાસ જાગ્યો અને તેને લાગ્યું કે ભગવાન હજુ પણ તેની સાથે જ છે. મિત્રો, ઘણી વખત જીવનમાં સફળતા મેળવવાની શરૂઆત પણ આ એક જ વિશ્વાસથી થાય છે. મિત્રો, યાદ રાખજો, સાચી સમૃદ્ધિ માત્ર પૈસા, સોનું કે સંપત્તિમાં નથી હોતી. સાચી સમૃદ્ધિ તો ત્યાં હોય છે જ્યાં ઘરમાં શાંતિ હોય, પરિવાર સાથે હોય, મનમાં સંતોષ હોય અને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ જીવંત હોય. જે ઘરમાં પ્રેમ, ભક્તિ અને સારા કર્મોનું સ્થાન હોય ત્યાં સુખ અને બરકત ધીમે ધીમે પોતે જ આવવા લાગે છે. તેથી મિત્રો, હંમેશા સારા વિચારો રાખજો, ભગવાનનું સ્મરણ કરજો, પોતાના માતા પિતાનું સન્માન કરજો અને શક્ય હોય ત્યારે જરૂરિયાતમંદોની મદદ કરજો. કારણ કે શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવો એ સૌથી મોટું પુણ્ય છે. મિત્રો, જો તમે પણ ભગવાન વિષ્ણુની કૃપામાં વિશ્વાસ રાખતા હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી વિષ્ણુ જરૂરથી લખજો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને અમારી આ વાસ્તુ સભા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મિત્રો, ભગવાન વિષ્ણુ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા સુખ, શાંતિ, સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ અને અખૂટ બરકત વરસાવતા રહે એવી મારી હાર્દિક પ્રાર્થના. ધન્યવાદ.